જો પ્લેન ગાયબ થાય તો આખી દુનિયામાં હોબાળો મચે, પણ દરિયામાં 500 થી વધુ શરણાર્થીઓ ગાયબ થઈ જાય તો આખરે ક્યાં ગાયબ થઈ ગઈ 500 થી વધુ લોકો ભરેલી બે હોડીઓ? યુનાઇટેડ નેશન્સની અપીલ છતાં કેમ કોઈ દેશ આ લોકોને આશ્રય આપવા તૈયાર નથી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો કે એક આખું પેસેન્જર વિમાન જેમાં 500 થી વધુ મુસાફરો સવાર હોય, તે અચાનક હવામાંથી ગાયબ થઈ જાય તો આખી દુનિયામાં કેવો હોબાળો મચી જાય. પરંતુ જ્યારે આટલી જ મોટી સંખ્યામાં એટલે કે 500 થી વધુ ગરીબ લાચાર શરણાર્થીઓ ખુલ્લા સમુદ્રમાં અચાનક ગાયબ થઈ જાય છે, ત્યારે આખી દુનિયા મૌન થઈ જાય છે. મ્યાનમારના રખાઈન રાજ્યથી 29મી જૂને રવાના થયેલી બે હોડીઓ અને તેમાં સવાર 500 થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓનો આજે 3 અઠવાડિયાથી વધુ સમય વીત્યા પછી પણ કોઈ પત્તો નથી, જેમાં અડધો અડધ માસૂમ બાળકો અને મહિલાઓ હતા. શું આ આખી હોડીઓએ તોફાની દરિયામાં જળ સમાધિ લઈ લીધી છે, કે પછી આ માનવ તસ્કરોનું કોઈ મોટું ષડયંત્ર છે? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ સમગ્ર ઘટના મ્યાનમારના સંઘર્ષગ્રસ્ત રખાઈન રાજ્યના સીનટેટ માવ ગામથી શરૂ થાય છે. 29મી જૂને આ ગામના દરિયાઈ કિનારેથી બે મોટી જૂની માછીમારી હોડીઓ રવાના થઈ હતી. એક હોડી સવારના સમયે અને બીજી હોડી તે જ દિવસે મોડી સાંજે નીકળી હતી. આ બંને હોડીઓમાં થઈને આશરે 500 થી વધુ જેટલા રોહિંગ્યા શરણાર્થીઓ સવાર હતા. પરંતુ તે સમયે દરિયામાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું હતું અને ભયાનક ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. અહેવાલો મુજબ આ માછીમારી હોડીઓની હાલત લાંબી દરિયાઈ સફર ખેડવા યોગ્ય નહોતી અને તેમના એન્જિનો પણ ભરોસાપાત્ર નહોતા. સામાન્ય રીતે જ્યારે પણ આવી હોડીઓ રવાના થાય છે ત્યારે તેમના પરિવારજનોને 7 થી 10 દિવસમાં તેઓ સુરક્ષિત પહોંચ્યા હોવાના સમાચાર મળી જતા હોય છે. પરંતુ 21 દિવસથી વધુ સમય વીત્યા છતાં એક પણ વ્યક્તિનો સંપર્ક થઈ શક્યો નથી તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. સાથે જ મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે રોહિંગ્યા સમુદાયના હકો માટે કામ કરતી સંસ્થા અરાકન પ્રોજેક્ટના હેડ ક્રિસ લેવા આ ગુમ થયેલી હોડીઓ વિશે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રખાઈન રાજ્યમાં સશસ્ત્ર બળવાખોર જૂથ અરાકન આર્મી અને મ્યાનમારની સેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી છે, જેના કારણે સીધી માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ છે. પરંતુ તાજેતરમાં દક્ષિણ બાંગ્લાદેશના દરિયાકાંઠે તણાઈ આવેલી એક મહિલાનો મૃતદેહ મળ્યો છે. આ સિવાય ઈરાવદી, ડેલ્ટા અને મોન રાજ્યના દરિયાકાંઠા વચ્ચે માછીમારોને અન્ય કેટલાક મૃતદેહો તરતા મળ્યા છે. ક્રિસ લેવાનું માનવું છે કે આ તમામ સંકેતો દર્શાવે છે કે બંને હોડીઓ તોફાની દરિયામાં ડૂબી ગઈ હોઈ શકે છે. એક હોડી નીકળ્યાના થોડા જ કલાકોમાં ભાંગી પડી હોવાની અને બીજી હોડી દક્ષિણ પૂર્વ તરફ આગળ વધ્યા પછી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાની આશંકા છે. પ્રશ્ન એ થાય છે કે આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આટલી ખતરનાક દરિયાઈ સફર કરવા કેમ મજબૂર થાય છે? જવાબ છે મ્યાનમારનું ભયાનક ગૃહયુદ્ધ. મીડિયા અહેવાલો અનુસાર રખાઈનમાં અરાકન આર્મીએ મ્યાનમારની સેનાને મોટા ભાગના વિસ્તારોમાંથી બહાર ખદેડી દીધી છે અને પાટનગર સિતવેને ઘેરી લીધું છે. અહેવાલો મુજબ મ્યાનમારની લશ્કરી સરકાર રોહિંગ્યા યુવાનોની બળજબરીપૂર્વક સેનામાં ભરતી કરી રહી છે, જ્યારે બીજી તરફ બળવાખોરો પણ તેમના પર અત્યાચાર ગુજારી રહ્યા છે. આ સિવાય બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પોમાં લગભગ 10 લાખથી વધુ રોહિંગ્યા અત્યંત દયનીય હાલતમાં રહે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય મદદ સતત ઘટી રહી છે અને ગુનાખોરી વધી રહી છે. ગયા વર્ષના સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 10,000થી વધુ રોહિંગ્યાઓએ મ્યાનમાર અને બાંગ્લાદેશ છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું અહેવાલોમાંથી જાણવા મળેલ છે. મીડિયા અહેવાલો અનુસાર રોહિંગ્યાઓની આ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યું છે માનવ તસ્કરોનું બહુ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક, જે મ્યાનમાર, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયા સુધી ફેલાયેલું છે. આ તસ્કરો પ્રતિ વ્યક્તિ લગભગ $3,000 એટલે કે આશરે 2.90 લાખ રૂપિયા વસૂલે છે. તેઓ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરીને થાઈલેન્ડના દક્ષિણ કિનારે અથવા ઇન્ડોનેશિયાના પૂર્વ સુમાત્રામાં માછીમારોને પૈસા આપીને લોકોને ઉતારે છે. ત્યાંથી જંગલોના કામચલાઉ કેમ્પો અને રોડ માર્ગે ચોરી છુપીથી મલેશિયા સરહદમાં ઘુસાડવામાં આવે છે. આ વેપારમાં તસ્કરો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ શરણાર્થીઓને બદલામાં માત્ર મોત મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, યુનાઇટેડ નેશન્સ દ્વારા રોહિંગ્યાઓ માટે સુરક્ષિત માર્ગ આપવાની વારંવાર અપીલ કરવામાં આવી છે, પણ આ પ્રદેશનો કોઈ પણ દેશ તેમને સ્વીકારવા તૈયાર હોય તેમ લાગતું નથી. હજી સુધી કોઈ પણ સરકારે તેમની મુસાફરી સહેલી બનાવવા માટે કોઈ નક્કર પગલાં ભર્યા નથી. 500 થી વધુ લોકો સમુદ્રના તોફાની મોજાઓમાં ગાયબ થઈ ગયા,
પણ કોઈ દેશની સરકારે તપાસ કરવાની તસદી પણ ન લીધી. આ માનવતા પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું માત્ર ગરીબ અને વિસ્થાપિત હોવાના કારણે આ 500 થી વધુ નિર્દોષ લોકોના જીવની કોઈ કિંમત નથી? આ ગંભીર ઘટના અને માનવ તસ્કરીના શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં તમારા વિચારો જરૂર જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.